કૌશિકભાઈ પોપટભાઈ ને બરાબર, કૌશિકભાઈ પોપટભાઈ ઘોરી ને અહીંયા આપણા આ મંડપના જે સભ્ય છે એમાં સેવાનું કામ કરે છે. અને આગળ આપણે બે દી પહેલાં જોયું તો એક ભાઈને સાંકળથી જોખ્યા હતા અને બીજા ભાઈ એમના દીકરા છે ને, ભાઈના દીકરા છે, પોપટભાઈના દીકરા. તો આજે એને પેંડાથી જોખવાના. આ રામનામ છે ને, રામનવમી છે એટલે બધાને ફરાર બધા ઉપવાસ રહ્યા છો ને તમે કે નહીં રહ્યા? ભાખરી ખાઈ લીધી હવારમાં, ખાધી હોય તો કંઈ વાંધો નહીં, ન ખાધી હોય ઉપવાસ હોય તો પેંડાનો ફરાર તને ફૂલ કરાવવાનું છે. અને એ પોપટભાઈના પુત્રને આજે પેંડાથી જોખવાનો સંકલ્પ છે. એ ભગવાન સંકલ્પ પૂરો કરે. બીજું આજે રામનવમી છે, આપ જાણો છો. તો રામનવમી એટલે ભગવાનનો, રામજીના પ્રાગટ્ય દિવસ. અને હમણાં જ ભગવાનનું અયોધ્યામાં નવું મંદિર નિર્માણ થયું છે અને એ મંદિરમાં ભગવાન પધાર્યા છે. એવું આજ આનંદનો આ વર્ષ છે. અને આ વર્ષમાં આપણે આ ભગવાનની કથા ગાઈએ છીએ. આપણા માટે ખૂબ ભગવાનની કૃપા છે. અને કથા પૂરી થયા પછી રામદેવજીનો જજો, રામજીના દર્શન કરજો, ખૂબ ભાવથી. આવો એક મોકો આપણને કેટલા નસીબદાર છે કે રામનવમીના દિવસે આપણને આ રામની કથાનો લાભ મળે છે. અને આવતીકાલે દશમીના દિવસેની પૂર્ણાવતી છે. તો ભાવથી આપણે ભગવાનના પ્રસંગને ઉજવીશું. અહીંયા જે ભાઈની જોખવાનું છે પહેલાંથી એ ભાઈની વિધિ થાય છે એટલે 5 વીરા આપણે હરિનામ ગાઈએ. બધાએ પ્રેમથી ગાવાનું છે. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ, રામ રામ સીતા રામ રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, સીતા 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 રામ 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 સીતા રામ રામ રામ, હરે 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 રામ 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 સીતા રામ રામ રામ. અરે આજે રામનવમી થઈ થાય તો બોલો કે વાત તો બોલો. આવો પવિત્ર દિવસ છે આજે અને ભગવાનનો જન્મ દિવસ છે. આપણા છોકરાનો જન્મ દિવસ આપણે કેટ કાપી નામ કરીએ તો ભગવાન સ્વયં રામનો દિવસ છે. દિલથી ગાવાનું. હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 હરે રામ 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 સીતા રામ, હરે રામ 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 સીતા રામ
સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ 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 રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. અહીંયા પેંડાના જોખવાનું જે કામ હતું એ સંબંધ્યું છે. આગલે 2 દિવસ પહેલાં એ ભાઈને સાંકરથી જોખ્યા હતા. આ જે એના કાકાના દીકરા કે કુટુંબી ભાઈને પેંડાથી જોખ્યા છે. બે ભાઈ આ બંને ભાઈઓ માતાજી ખોડિયારમાં અને મા ધાવડીમાં અને બધા દેવતા દેવીઓને દુઃખશ્યામ બાપાના આશીર્વાદથી બાળકો બધા ખૂબ ભણ્યા છે અને બધા ડૉક્ટરની ડિગ્રીઓ લઈ અને મોટા મોટા ડૉક્ટરો બન્યા છે. અને ખરેખર આ શ્રદ્ધા એની કામ કરે છે. એના માવતરો પણ આવી સેવા કરે છે. અહીંયા 9 દિવસ કથામાં હાજરી આપે છે. ગમે એવું કામ પડભૂગન આવે છે. એ કથાનું પરિણામ તને મળવું જ જોઈએ ને. એટલે ભગવાનની ખૂબ દયા છે. દીકરીઓ દીકરાઓ બધા એના ભણે છે અને સારું ભણતર કરી અને એને બહુ પદવી સારી મેળવી છે. ખૂબ ભગવાન એને સુખી બનાવે અને સારા સારા ડૉક્ટરો બની બોલો રામચંદ્ર ભગવાન ભગવાન કી જય. આ બંને ભાઈઓના બાળકો નાના નાના હતા ત્યાંથી હું તો કથામાં આવું છું ઘણા સમયથી. અને જ્યારે જ્યારે એને ઘરે અમે પધરામણી કરીએ ચા પાણી પીવા ત્યારે નાના નાના હતા, હાવ નાના નાના, મારે ભૂલું કરતા નાના હતા. પણ ત્યારથી એના જે સદગુણો એમાં હોવા જોઈએ, પગે લાગવું, સીતારામ કરવા, એવું શરમ નહોતી. અને ત્યારથી મને એમ થતું કે આ બાળકો બહુ આગળ નીકળશે. અને બંને ભાઈઓના દીકરાઓ દીકરીઓ બધા ખૂબ ભણ્યા છે. અમુક વિદેશમાં પણ છે ને, નહીં તો જશે ભગવાન લઈ જશે, હોય 100%ની વાત છે. તો આ બધી કૃપા, આ દેવતા અને દેવીઓની તમારી ઉપાસના
આટલા વર્ષની આ રામકથાનું તમને ફળ મળ્યું છે અને ખૂબ ખૂબ બાળકો આગળ વધે અને ખૂબ કમાણી ભગવાનને આપે એવી ઠાકોરજીને પ્રાર્થના. એને ભગવાન સારું આરોગ્ય આપે, એવા ઉત્તમ ડૉક્ટરો થાય કે જેનું નામ દુનિયામાં નીકળી જાય અને એના મા બાપને સુખી બનાવે. એટલે અમે કહેવાનું તો હોતું નથી, કંઈ ખામી હોય તો તે પહોંચ્યા હોય ને પેલા કંઈક મા બાપે કર્યું હોય એનું પરિણામ. અને હું વારંવાર કહું છું કે મા બાપનું પુણ્યના બાળકોમાં આવે, એના પુણ્યથી બાળકોને સુખ સંપત્તિ જ્ઞાન વૈરાગ બધું જ પ્રાપ્ત થાય છે. તો ખૂબ સુખી બને એ ભગવાન રામજીને પ્રાર્થના અહીંથી દાસ કરવી પડતી. ખૂબ સારી વાત છે. અને જેણે જેણે શ્રદ્ધાપૂર્વક આ ભગવાનનું ચરિત્ર સાંભળ્યું છે ને, ભગવાને લાભ આપ્યો જ છે. ભગવાન ક્યારેય નિષ્ફળતા આપતો નથી, ફળ જ આપે. એટલે સુંદર વાત છે. હવે આપણે પ્રસંગ હજી થોડી વાર છે એટલે આગળ લઈએ. પંચવટીમાં ભગવાન રામજીને લક્ષ્મણજી 5 પ્રશ્નો પૂછ્યા કે માયા કોને કહેવાય, માયાની ગતિ કઈ, ભક્તિ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય અને વૈરાગ્ય કોને કહેવાય. એમાં પહેલો પ્રશ્ન આવ્યો માયાનો, બીજી માયાની ગતિ આપણે કીધી, ત્રીજો પ્રશ્ન ભક્તિ. ભક્તિ તાત અનુપમ સુખ મૂલા, મિલે હિદો સંત હોય અનુકૂળા. અનુકૂળ સંતોની પાસે બેસી અને કોઈ અનુકૂળ કોને કહેવાય ખબર? જેની વાત આપણને સમજમાં આવતી હોય અને સમજેલી વાત અંતરમાં ઉતરી જતી હોય અને ઉતરેલી વાતનો આપણે અમલ કરતા હોય ત્યારે અનુકૂળતાનું ફળ મળે છે. હું જ્યારે પહેલી વાર બાપુ આગળ જાગનાથ આવ્યો ત્યારે બાપાએ મને પૂછ્યું કે ભાઈ તું જ્ઞાતિમાં તું રાજગુરુ ચાતુર્વેદી બ્રાહ્મણ છું, મોટ ચાતુર્વેદી. બહુ સારી વાત. તારું ગોત્રમાં હતું, મારો ગોત્ર કૌશિક ગોત્ર છે. પરવામાં કીધું ત્રિપરવ, શાખામાં તો મારે ધ્યાનદેવની શાખા. તો બાપુ ખખડાટ હસવા મળ્યા. મને કે બહુ સરસ વાત છે. મને કે તું ભાઈ, હું તો બહુ મારે કથા શીખવાની, રામકથા ગાવાની ઈચ્છા છે. અને સંતે મારા પર કૃપા કરી, મને ચાલનો કર્યો અને એણે જ કીધું ગાદી બેસી જા તો શરૂ કરી દે. તો એ કર્મ મળે છે. તો ભક્તિ તાજ અનુપમ સુખ મૂલા, મિલે હિજો સંત હોય અનુકૂળા. અનુકૂળ સંતની વાત આપણને સમજમાં આવે, સમજેલી વાત જીવનમાં ઉતરી જાય અને આપણું આખું સ્વભાવ બદલી જાય, વર્તન વ્યવહાર બદલે, એ જ ભગવાનની ભક્તિ છે. એટલે માણસને કોઈ પણ સત્સંગ કે પ્રભુ ભજનમાં બિલકુલ લક્ષ્ય દેવાનું છે. હવે ભગવાને કહ્યું કે આ ચોથું પહેલું માયા, બીજી માયાની ગતિ, ત્રીજી ભક્તિ અને ચોથું વૈરાગ કોને કહેવાય? વૈરાગ કોને કહેવાય? સુનાઉ તાત મમ પરમ વૈરાગી, તુન સમાન સિદ્ધિ તુમ ત્યાં. ભગવાનની કથા સાંભળતા સાંભળતા જેનું મન સમજી ગયું હોય, માણસ બહુ તમાકુ ખાતો હોય, બહુ બીડી પીતો હોય અને કથાને સાંભળતા સાંભળતા એના મનમાં સમજાઈ જાય કે ઈશ્વરની કથા પછી મારે એકાદ દુર્ગુણને છોડવો જોઈએ. અને 9 દિવસની કથા પછી પોતાનું કંઈક વાલામ વાલું વ્યસન હોય એ છોડી દે અને મનને સમજાવી સાવધાન બની જાય. આ નામ છે વૈરાગ. સુનાઉ તાત મમ પરમ તુન સમાન સિદ્ધિ. એક સામાન્ય તણખલું તોડતા જેમ વાર ન લાગે એમ દુર્ગુણને છોડી અને સદગુણને ગ્રહણ કરે. આ ભક્તિ સેવા. અને પેલો માયાબી મારી ગતિ, ત્રીજું ભક્તિ અને ચોથું વૈરાગ. ભગવાને 5 પ્રશ્નો જવાબ આપ્યો છે. અને હવે ભગવાન રામજી, લક્ષ્મણજી, સીતાજી એ પંચવટી છોડી વનવાસની યાત્રામાં આગળ ચાલે છે. તુલસીદાસજીએ લખ્યું છે કે રામજી, લક્ષ્મણજી, સીતાજી 4 વ્યક્તિઓ હવે પંચવટીથી આગળ ચાલે છે. ચાલતા ચાલતા સહેજ આગળ જાય છે ત્યારે ભગવાન રામજી, લક્ષ્મણજી, સીતાજી એ જંગલમાં પંપાપુર નામનું એક સરોવર છે અને એ સરોવરને કિનારે શબરી નામની એક ભીલડી ભગવાનનું ભજન કરે છે. રામજી, લક્ષ્મણજી, સીતાજી 3 વ્યક્તિઓ અહીંયા પંચવટીમાં ભગવાન રામચંદ્રજી ભગવાનની પાસે લક્ષ્મણજી 5 પ્રશ્નો પૂછ્યા છે. લક્ષ્મણજીને એવો ભય લાગ્યો કે પંચવટી જે છે માયાનું ક્ષેત્ર છે અને એ માયા મને વળગી જશે તો મારું જીવન બગડશે અને ભગવાનની ભક્તિમાં
સેવામાં ખામી આવશે તો હું કલંકિત બની જાય. એટલે એ પંચવટીની માયા એને સતાવે નહીં, એનું મન ફરી ન જાય, એનું મન બગડે નહીં. એટલે લક્ષ્મણજીએ ભગવાન પાસેથી 5 પ્રશ્નો માગ્યા છે અને ભગવાને 5 પ્રશ્નોનો જવાબ આપ્યો છે. તુલસીદાસજીએ લખ્યું છે આ ભક્તિના 5 લક્ષણો છે. લક્ષ્મણજીને ભગવાને જે 5 પ્રશ્નો આપ્યા છે એ આપણા માટે આપ્યા છે. લક્ષ્મણજી તો પૂર્ણ વૈરાગી છે, કંઈ જરૂર નહોતી, પણ માણસને સમજાવવા માટે માયા કોને કહેવાય છે, માયાની ગતિ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, વૈરાગ કોને કહેવાય, વૈરાગ જ્ઞાન કોને, સુનો તાત મમ પરમ વૈરાગી તૃણ સમાન થઈ ગયું તમ તાગી. અને જ્ઞાન કોને કહેવાય છે કે સમજીને જે ભગવાનનું કામ કરે છે. માયા જ્ઞાનથી માણસ ભવસાગરમાં તરે છે. અહીંયા ભગવાને 5 પ્રશ્નનો જવાબ આપ્યો છે અને લક્ષ્મણજીને ભગવાને કહ્યું કે ભાઈ 5મો પ્રશ્ન મનને સમજાવીને જે સાવધાન બનાવે અને મન સમજી જાય અને ઈશ્વર હર વ્યાપક છે. ભગવાન બધી જગ્યાએ છે, મનમાં સમજાઈ જાય અને મન એકાગ્ર બની ભગવાનના શરણમાં લાગી જાય. ભગવાન દરેક જગ્યા પર છે એવું સમજવું એ પણ એક ભક્તિ છે. એક ગુરુજીને 2 ચેલાઓ હતા અને 2 ચેલાને ખૂબ ગણાવી તૈયાર કર્યા હતા. પછી ગુરુજી એની કસોટી કરવા માટે 2ને એક ફળ આપ્યું છે. હવે આ ફળ જે છે એ તમે એકાંતમાં જઈ અને તમને કોઈ ન જોવે એ જગ્યા પર જઈને તમે ખાઈ જજો, સાંજે આવજો. 2 ચેલાઓ પગે લાગી ફળ લઈને ગયા છે. મોટો શિષ્ય જે હતો એ ફળ લઈને ફરતો બધી જગ્યાએ જઈ આવ્યો પણ ક્યાંય જગ્યા મળી નહીં. પછી એક મોટું બિલ્ડિંગ જોયું અને એમ થયું કે આ બિલ્ડિંગ મોટું છે, અહીંયા મને કોઈ નહીં જોઈ શકે. એટલે અંદર જઈ દરવાજા બારી બધું પેક કરીને પછી કોઈ ન ભાળે એમ એ ફળ ખાઈ ગયો. ઓલો નાનો શિષ્ય જે હતો એને વિચાર કર્યો કે ગુરુજી મને સત્સંગ કરાવતા હતા ત્યારે એવું સમજાવતા હતા કે હર વ્યાપક સદવત સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. ભગવાન અણુમાં, પ્રમાણુમાં, જળમાં, પદાર્થમાં, વાયુમાં, વૃક્ષમાં, એ બધી જગ્યાએ ભગવાન તો છે. હવે ભગવાન બધે જો હોય, જો ભગવાન હર વ્યાપક હોય તો હું ગમે ત્યાં જાઉં તો મને ભગવાન તો જોવાના જ છે. જળમાં ભગવાન હોય, ફળમાં હોય, વૃક્ષમાં હોય, નદીમાં હોય, પહાડમાં હોય, તળાવમાં હોય, આ બધી જગ્યાએ ભગવાન હોય તો ભગવાન તો મને જોવાનો છે. તો ફળ ખાવું કે ન ખાવું, એને ખાધું નહીં અને એ ફળ લઈને પાછો આવ્યો. સાંજે ગુરુજી દેવને બોલાવ્યા. પેલા મોટાને પૂછ્યું કે ભાઈ શું કર્યું? એટલે પેલા કીધું મહારાજ એક મોટું પાક્કું બિલ્ડિંગ હતું, મોટું જબર. એ બિલ્ડિંગમાં હું ગયો, બારના દરવાજા બધું પેક કર્યું, કોઈ ન જોવે એ રીતે બેસીને ફળ ખાઈ ગયું. કહ્યું ઠીક બેસી જાય. પેલા નાને પૂછ્યું તે ભાઈ શું કર્યું? મહારાજ તમે મને સત્સંગમાં એમ સમજાવતા હતા કે હર વ્યાપક સર્વત સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. ભગવાન પવનમાં છે, વાયુમાં છે, જળમાં, પદાર્થમાં, અને પ્રેમથી જ ભગવાન મળે છે. ભગવાન માટે સ્વરૂપની જરૂર નથી, આભૂષણની જરૂર નથી, કિંમતી કપડાની જરૂર નથી, પ્રેમની જરૂર છે. માત્ર ને માત્ર પ્રેમથી ભગવાન મળે. તમે ગમે એવા કિંમતી કપડાં પહેરો, ગમે એવું કિંમતી આભૂષણ પહેર્યું હોય, એનાથી ભગવાન પસંદ ન થાય, પણ અંતર શુદ્ધ હોવું જોઈએ, ભાવના પવિત્ર હોવી જોઈએ. જો મન મેલું હોય તો ભગવાન મળતા નથી. એટલે ભગવાનને પ્રાપ્ત કરવા માટે અંતની શુદ્ધિ કરવી પડે અને અંતની શુદ્ધિ છે એ ભગવાનના ગ્રંથોથી, ભગવાનના ચરિત્રથી થાય છે. તુમ સમાન સિદ્ધિ તુમ ત્યાગી. બધી જગ્યાએ ભગવાન છે એવું સમજ્યો એટલે હું પાછું અમે ખાધું નથી. એટલે ગુરુજીએ કીધું કે ભાઈ પહેલાં એ ફળ ખાધું છે એની સમજાવ ભગવાન અહીંયા કોઈને જોતું નથી એટલે એ નપાસ. અને તને એવું સમજાઈ ગયું કે ભગવાન બધી જગ્યાએ છે અને હું ફળ ખાઈશ તો મને ભગવાન મને જોઈ જશે એટલે તું પાસ થયો. તું સમાન સિદ્ધિ તું ત્યાગી. બધી જગ્યાએ ભગવાન છે એવું સમજવું એ ભગવાનની ભક્તિ છે. ભગવાન રામજી લક્ષ્મણજીને 5 પ્રકારના પ્રશ્નો જવાબ આપ્યો છે અને ત્યારબાદ ભગવાન પંચવટીમાં રહે છે. અને અહીંયા આપણે આજ રામનવમી છે એટલે પહેલાં ભગવાનના ગુણગાન ગાઈએ કે ભગવાન, આ ભગવાનની કથા છે.
જેનું આજ પ્રાગટ દિવસ છે. 3 સાલ અયોધ્યામાં નવનિર્મિત નવું મંદિર બન્યું છે અને ભગવાન ત્યાં પ્રગટ થયા છે. હમણાં આપણે મહિના દિવસ પહેલાનો બહુ મોટો ઉત્સવ આખા વિશ્વની અંદર થયો છે અને ત્યારે અયોધ્યામાં કરોડો માણસો ભેગા થયા અને હજી અયોધ્યાની અંદર હજારો માણસો છે, લાખો માણસો રોજ ભરે. એમાં આ તો રામનવમી છે એટલે હમણાં અમારે એક ભાઈને રામકથા કરવી હતી, મને પૂછવા આવ્યા હતા, પણ મેં કીધું ભાઈ અત્યારે ગળદી બહુ છે, હાલવાની જગ્યા ન મળે, તેમ કથા ગોઠવશો ક્યાં? કંઈક 2 મહિના જવા દો, કંઈક હળવું પડે પછી મજા આવશે. એટલે બહુ લોકો ખૂબ જાય છે અને હવે આપણી સરકારે ભાવનગરથી અયોધ્યા ડાયરેક્ટ દર અઠવાડિયે 1 દિવસ ટ્રેન જાય છે. 1 દિવસ એક ટ્રેન આવે છે ને 1 વખત જાય 8 દિવસ. એટલે આપણે સરળતા ખૂબ મળે, ઓછી ટિકિટમાં ઓછા ખર્ચે સીધું પહોંચી જાય કે વચ્ચે ઉતરવાનું નહીં, એવી સગવડતા છે. એ શક્ય હોય તો ભગવાનનું નવું મંદિર દર્શન કરી આવજો, ભગવાનના દર્શન કરજો, અયોધ્યામાં ફરજો, ચિત્રકૂટમાં ફરજો, બધું બાજુબાજુનું છે. હવે 2-5 મિનિટ આપણે ભગવાનનું કીર્તન કરશું. આજે રામનવમી છે, ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, અમને ખૂબ તું ભગવાનના નામ ગાવાની શક્તિ આપજે, સારા વિચારો આપજો, આવું સારું કામ કરી શકીએ એવી સમૃદ્ધિ આપજો અને અમે બેસીને કામ કરી શકીએ, ભગવાનના નામ ગાઈ શકીએ એવી અમને હિંમત આપજો. ભગવાન ખૂબ આપણું મહેરબાની કરે અને આપણે 5 મિનિટ ભગવાનનું સંકીર્તન હરે રામ 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 હરે 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 રામ 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 હરે હરે. આજે રામનવમી છે, મોટા મોટો આનંદનો દિવસ છે, ભક્તિનો દિવસ છે. એટલે મન મૂકીને ગાવ, બીમારી જેમ તો અવાજ આવતા નથી, મન મૂકીને ગાવાનું છે. અને આજ મેં નક્કી કર્યું છે, ફરાળ તૈયાર છે, ભોજન પણ તૈયાર છે, જેને જમવાનું હોય ને જમવાનું તૈયાર છે અને ફરાળ પણ કમ્પ્લીટ છે. પણ જાવ તો હરખું નહીં કહેવાય ત્યાં બધી ધૂન બંધ નહીં થાય. આજે રામનવમી છે એટલે બપોર પછી આપણે અહીંયા આ ચૈત્ર મહિનાની પૂનમથી અમાસ સુધી ખીડિયાનું પૂનમ બહુ ચૈત્રમાં મહત્વ છે. પૂનમ પછીની અમાસના દિવસો છે જે પિતૃના દિવસો છે. એમાં દાન, પૂન, કીડિયારું, પક્ષીને ચણ, ગાયને ઘાસ, બ્રાહ્મણને દાન, બ્રહ્મ ભોજન. હવે તો ઓછું હતું પહેલાં અમારે દિહોર ને દેશા ને ભારોલી આજુબાજુ ગામડામાં આખો ચૈત્રનો ઘરે ખાતા જ નહોતા. રોજ નાડા વાળી હોય, રોજ 11 વાગે જમવા જવાનું, આખો ઉડી જવાનું. અમને એવું ખબર નથી પડતી કે આને ખોલી માજીએ. પછી બહુ ખાધા હોય લાડવા ભાવે ભાવે એટલે બહુ ખવાઈ જાય, પછી હું ખવાનું. તો આ પવિત્ર મહિનો છે અને આમાં આપણે કીડિયારા માટે કોઈને ઘઉં લાવવા હોય, કોઈને કંઈ દેલા ઘઉં ભરેલા લાવવા હોય કીડિયારા માટે તો તૈયાર કરી લેતા આવવાનું બપોર પછી. અને અહીંયા કીડિયારું પૂરે છે, પક્ષીને અહીંયા ચણ નખાય છે અને કોઈને ગાયોને પણ કંઈ ઘાસ નાખવું હોય તો આ ઉત્તમ દિવસોમાં નાખજો. પૂળો 2 પૂળા મણ 2 મણ જે ઠાકોર જે આપ્યું હોય ખૂબ પુણ્ય છે અને આપણે પુણ્ય જ કરવાનું છે, પુણ્ય આપણે કરવાનું છે, સગવડતા ભગવાનને આપવાની છે. જેટલું પુણ્ય કરશે એટલું પુણ્ય દર્શકનું પાછું આપવાનું. એટલે ઘઉં લેતા આવવાના. આજે રામનવમીનો દિવસ છે, ખૂબ ભાવથી હરિનામ ગાઈએ. 5 મિનિટ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો છે અને પૂરું થયા પછી પ્રસાદ ફરાળ જે કંઈ કરવું કરી અને ભગવાનના મંદિરમાં જજો, ઠાકોરજીને પ્રણામ કરજો કે દંડવત રઘુકુલ નાથા, ભગવાનના અવસરમાં પડીને પગે લાગજો ખૂબ ભાવનાપૂર્વક અને ભગવાનને કહેજો કે આવતા વર્ષે ફરી પાછા આ માટે ભેગા કરે. આમ તો મુહૂર્ત આપી દીધું છે આવતા વર્ષમાં, આપણે આવતા વર્ષમાં રહીએ કે ન રહીએ તો ભગવાનને ખબર, પણ ફાઇનલ થઈ ગયું છે, શ્રીફળ આપી દીધું, લખાણ કરી નાખ્યું. એટલે આમ તો નક્કી જ છે આવતા વર્ષે. આજે સવારમાં વહેલો ફોન આવ્યો હતો, મારા બાબો ગયો છે પણ મસ્તરામ ધારા, આજે 3 દિવસ છે કદાચ. તો મસ્તરામ ધારાવાળા આમ તો 5 વર્ષથી મારી પાછળ પડ્યા હતા કે ચૈત્રમાં રામનવમીને હનુમાન જયંતિ 2 આવે એ મૂર્ત આપો તમે માગો એટલા પૈસા. બધું ભાઈ ચૈત્રના રામનવમી મારે ભંડારીયામાં થાય, હનુમાન જયંતિ મારા ગામમાં દિહોરમાં કરું છું. આજીવન કથા બંધ થાય નથી.
પણ રાહ જોઈ પણ કંઈ મેં આપ્યું નહીં. પછી મારા ભોલુનો વાર આવ્યો, એને ગયા. આજે ભોલુની લોકોએ કીધું કે બાપા આગળ તમે હા પડાવો અને આવતા પછી કેમ કરી દઈએ અને તમે એ કથા કરાવતા. હું તો એ વાત નહીં કરતા. તમારે કરવી તો કરો, ભોલું બની કરતા તો બીજાને બોલાવો, પણ એ દરમિયાન હું નહીં આવી શકું. આ મારું આજીવન દુઃખી છે. બાપા કહીને ગયા છે હું જીવતો રહું, મરતી થાય ત્યાં સુધી મારતી આ બંધ ન થાય. અને મારા ગામમાં મારા હરિભાઈ હતા, અમારા આશ્રમના સેવક. એ આ વર્ષે એક્સિડન્ટમાં મારા જે લોકો બસ લઈને ગયા હતા યાત્રા કરવા, આખી બસ ભટકાણી અને 22 જણા ગુજરી ગયા. એમાં હરિભાઈ એ ખાસ સેવક હતા ને જાદી સેવા એની હતી. 24 કલાક ઘણા વર્ષોથી આશ્રમ બનાવ્યો તેની અખંડ સેવા એની હતી. એ આગલા વર્ષે મને કહીને ગયા છે રોતા રોતા, હરેશભાઈ આ કથા હું હો કે ના હો તું બંધ ન કરતા. એટલે પછી હરિભાઈ ગુજરી ગયા. પછી બધા ગામ ભેગા ગયા અને ગામે જ મને કીધું કે હરિભાઈ કહીને ગયા છે એને આશ્રમ ઊભો કર્યો છે તો તમારે આ કથા કરી જ દેવી પડશે. મેં કાંઈ વાંધો નહીં, જ્યાં સુધી થાય ત્યાંનું કરી આપ્યા. તો આજે આપણે આ રામનવમી છે, ફરી વખત પાછા આપણે આ જ મંડપમાં આવતા વર્ષે એ ભેગા થઈએ એ ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરજે. ભગવાન રામજી બધાને સુખી રાખે અને પાછા એમ કેમ આવતા વર્ષે ભેગા કરે એ પ્રાર્થના સાથે ભાવપૂર્વક આપણે ભગવાનનું નામ લેવાનું છે. હરે રામ 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 હરે Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Krishna Krishna, Hare Hare Hare, Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram.
રામનવમી છે. આપણા હિન્દુ શાસ્ત્રની અંદર 3 દિવસો આવે છે, એક શિવરાત્રિ, એક રામનવમી, એક જન્માષ્ટમી. શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી આવે, ભગવાન કૃષ્ણ પરમાત્માનો પ્રાદુર્ભાવ પ્રગટ થવાનો દિવસ. ચૈત્ર મહિનામાં રામનવમી અને મહા મહિનાની વધી તેરસ એટલે શિવરાત્રિ. શિવજીનો ઉત્સવ શિવરાત્રિ, રામજીનો ઉત્સવ રામનવમી અને કૃષ્ણ ભગવાનનો ઉત્સવ જન્માષ્ટમી. તો આજે ખૂબ ભગવાનનું નામ લેજો, મંદિરમાં દર્શનાર્થે જજો, ભાવથી પગે લાગજો. ભગવાન તમારું આરોગ્ય સુધારે, તમારી મનની કામના ભગવાન પૂરી કરે. અને હવે આપણે એક હનુમાન ચાલીસાનો પાઠ કરી અને પછી કથા વિરામ આપશું. અહીંયા બધાએ શાંતિથી, જેને રામનવમી હોય એને ફળાર આપવામાં આવશે. ફળાર કરવું હોય તો જમવું અને જમવાની પણ વ્યવસ્થા છે, તમામ સુવિધાઓ છે. એટલે શાંતિથી અહીંથી એલાઉન્સ કરવામાં આવે એ મુજબ ગોઠવાજો. સાધુ બ્રાહ્મણની લાઈન હોય બધા એક બાજુ બેસશે બધા. એટલે કોઈને આજે રામનવમી છે, કંઈ દાન આપવું હોય, પૂન કરવું હોય તો સાધુ સંતોન કરી શકાય. એટલે સાધુ બ્રાહ્મણનો જે મંડપ છે અલગ છે, અહીંથી કહેવામાં આવશે એ બાજુ ગોઠવાજો. અને હનુમાન ચાલીસા આજે રામનવમી છે, હનુમાનજીને રાજી કરીએ. હનુમાનની ખુશી થાય તો રામની ખુશી થાય, રામની ખુશ થાય તો પછી આપણને ખુશ કરે. તો હનુમાન બધાએ ગાવાનું છે. અને એમ લખ્યું છે કે જો સતબાર પાઠ કરે કોઈ, છૂટે બંદી મહાસુખ હોય. 100 અથવા 7 એટલે 1000 પણ થાય. આપણે 1000 માણસો તો શુદ્ધ ભેગા બધા ગણીએ તો, અને 1000 પાર થયા હોય તો કેટલું પુણ્ય મળે, કેટલા પાપ ધોવાય. બધાએ દિલથી ગાવાનું છે. બોલી હનુમાનજી મહારાજ. કેમ સેવાઓ સાચો છે બધા, માતા નથી કોઈ, બીમાર તો નથી કોઈ. આપ દિલથી જે તો બોલો. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. બોલીએ હનુમાનજી મહારાજની જય. સસ્તી અવાજ તો છે પણ અવાજ કાઢવો નથી. અમે આમ દિલ ગડાય છે, મન મૂકીને ગાવાનું છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન પુરસ્કાર. બરનૌ રઘુ બર વિમલ જસ જોદાયક ફલકાર. બુદ્ધિહીન તમ જાગે સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેવ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. જય કપિશતિ લોક ઉજાગર. રામ દૂત અતુલિત બલરામા. અંજની પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી. કોમલ નિહાર સુમતિ કે સંગી. કાંચન વરણ વિરાજ સુબેશા. કાનલ કુંડલ તુલિત કેસા. प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति साधु. राम काज करिबे को आतुर. प्रभु चरित्र सुनिबे को रसिया. राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिंह दिखावा. विकट रूप धरि लंक जलावा. भीम रूप धरि असुर संहारे. रामचंद्र के काज सवारे. लाय संजीवन लखन जियाए. श्री रघुवीर शिवर लाए. रघुपति के नहीं बहुत बड़ाई. तुम प्रिय भरत सम भाई. शास्त्र वरण तुम्हारो यश गावे. अश्वै श्रीपति कंठ
સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય દસો સુરભૂપ શ્યાવર रामचंद्र की जय પવન સુત हनुमान की जय આજની 8મા દિવસની કથાને બપોરની કથાને વિરામ આપું છું. સાંભળવા બધા તમામ ભાઈઓ બહેનને બધાને જય શ્યારામ. શાંતિથી અહીંથી જે બોલાય પછી અહીંથી એનાઉન્સ કરવાનું આવે જેમ કહે એ પ્રમાણે ગોઠવણ કરજો.